બિસ્માર રસ્તાને લઈને ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ આક્રમક બની ધોધમાર વરસેલા વરસાદે ભરૂચમાં પ્રશાસનની પોલ ખોલી નાખી છે। શહેર અને જિલ્લાના રસ્તા બિસ્માર છે। બિસ્માર રસ્તાથી વાહન ચાલકોની કમર તૂટી રહી છે। ત્યારે આજે રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે રસ્તાનું તાત્કાલિક સમારકામ થાય તેવી માંગ કરવામાં આવી। વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાઝુ ફળવાલા, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા। भारतीय जनता पार्टी એટલે ભ્રષ્ટ પાર્ટી એ સાબિત થઈ ચૂકેલું છે ગુજરાતમાં। ત્યારે ભરૂચ જિલ્લામાં ખોબે ને ખોબે પ્રજાએ મત આપેલા છે। આજે પાંચેય ધારાસભ્યો, સાંસદ શ્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તમામ ભારતીય જનતા પાર્ટી સાથે સત્તા છે। તો શું કરવા મે મહિનામાં તમામ જગ્યાએ રોડ પર લેયર પાથરવામાં આવે, પ્રજાને ખુશ કરવામાં આવે ને એક જ વરસાદમાં ખલાસ થઈ જાય? એની એસ્ટિમેટની કામગીરી શું છે, એસ્ટિમેટ શું છે? पर एक कॉन्ट्रेक्टरो काम केम नहीं करी सकता? केम के भारतीय जनता पार्टी आगेवानों ने पैसा लेवा छे। तो परिस्थिति आज बहुत खराब थी गई है। भरूच नगर में आज आवुं होय शहर में तो चारे तरफ खाड़ा ने खाड़ा ने खाड़ा छे, कोई माणस आवी नहीं सकतो। ए परिस्थिति में आज अमे कलेक्टरश्री ने मळीए छे त्यारे प्रजाने पड़ती हालाकी तमारे आप दूर करवी जोईए, केम के तमने खोबे ने खोबे मत आपेला छे। कोंग्रेस पक्ष आ बाटे कलेक्टरश्री ने आवेदन पत्र आपे छे अने जो नहीं करे एना पर कोई कामगीरी तो कोंग्रेस